તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર। હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી। મિત્રો આજે પણ આપણે તમને નવો વિડીયો બતાવવા જઈ રહ્યા છે। જબરદસ્ત જગ્યા છે, તમે વિડીયોમાં જે નિહાળી રહ્યા છો એ ભવ્યથી ભવ્ય મેળા જેવું વાતાવરણ છે। અહીંયા આગળ જબરદસ્ત આયોજન થઈ રહ્યું છે। તો કયું આયોજન થઈ રહ્યું છે અહીંયા આગળ બ્રિજેશભાઈ? जो मोन्टू भाई તમારા વ્યુઅર્સ બહુ બધા છે, બહુ જ હેપી છે તમે આજે અમારા ત્યાં અમે તમારું સ્વાગત કરીએ છીએ। ધન્યવાદ। આ રામદેવ પીર મંદિર જે રધવણ ચોકડી ઉપર આવેલું છે, જે પ્રજાપતિ સમાજ દ્વારા આખું આનું વ્યવસ્થા થતી હોય છે। બરાબર। જેની સ્થાપના 5/5/2011 ના રોજ કરેલી છે। પ્રજાપતિ 27 સમાજનો અમારો સમાજ છે, જે 27 સૂર્ય પ્રજાપતિથી ઓળખાતો હોય છે। બરાબર। જેની અંદર હાલની અંદર આના પ્રમુખ તરીકે આપણે મૂકેલા છે નારાયણભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, ગામ ઢઠાલ, રિટાયર્ડ ગવર્મેન્ટ શિક્ષક છે, જે પોતે પ્રમુખમાં છે। આજે આના સેક્રેટરી તરીકે એરંજવાસી જગદીશભાઈ વરિયા, જે વકીલાત કરે છે। મારું પદમાં કહું તો અહીંયા બ્રિજેશભાઈ પ્રજાપતિ, ગામ ઋણ, અહીંયા આગળ મંત્રી પદ હું છું। છેલ્લા આટલા સમયથી સર્વિસ એ જગ્યાએ આપણે અહીંયા આગળ સેવાનો લાભ આપી રહ્યા છીએ। આજે અહીંયા આગળ દર નોમે ભાદરવા સુદ નોમના દિવસે ઓલમોસ્ટ 250 થી વધુ નેજા આવે છે। એક નેજાની અંદર 50 માણસ, કોઈ નેજાની અંદર 125 માણસ, 200, એટલે આ વર્ષે અમારું ગણતરી 10,000 થી વધારે માણસનો પ્રસાદીનું છે। પ્રસાદીની અંદર બુંદી, ગાંઠિયા, દાળ ભાત ને શાક જે પ્રસાદી રૂપે આપીએ છીએ આપણે। ને નાના મોટા દાતાઓ પણ મળી જશે। આજના દાતા તરીકે અલિન્દ્રના નિવાસી, જેમને 51,000 રૂપિયા અમને પ્રસાદી નિમિત્તે આપેલા છે, જેમનું બોર્ડ પણ બહાર મારેલું છે। આપણે અરુણભાઈ પટેલ, જે અમેરિકા નિવાસી છે, પણ હાલે પ્રસાદી પેટે 51,000 રૂપિયા રોકડા આપેલા છે। દર બીજે આના સિવાય દર મહિનાની બીજે સવારે ને સાંજે રામદેવ પીરનો પાઠ ને પ્રસાદી રૂપે સૂકી ભાજી ને છાશ આપવામાં આવે છે। એની અંદર પણ અમે જે કાઉન્ટિંગ કરીએ છીએ આવનારાનું ને પ્રસાદી રૂપે 2,000 થી વધારે માણસ થાય છે દર બીજના દિવસે, દર મહિનાની બીજ। આપણે જે બીજનો મહિમા હોતો હોય છે રામદેવ પીરનો, ને એક મોટો પ્રસંગ હોય છે આપણો, જે આ પ્રસંગ આજે ઉજવાઈ રહ્યો છે, જે ભાદરવા સુધની નોમ, જે નેજા પેટે આવે છે। આપનો આભાર। આપણા અમારું ઇન્ટરવ્યુ લીધું, આપના સુધી પહોંચે, દરેક જોનારની એક નમ્ર વિનંતી છે, જ્યારે તમે આવો ત્યારે મુલાકાત લેજો। અવારનવાર પ્રસંગ કરવો હોય તો પણ છૂટ છે, લગ્ન પ્રસંગ કરવો હોય તો તમે કરી શકો છો, એકદમ નોમિનલ ખર્ચ પેટે। એટલે આ વ્યુઅર્સના દ્વારા અમે આપને વિનંતી કરીએ છીએ, જે પણ જોઈ રહ્યા હોય, કોઈને જરૂરિયાત લાગતી હોય કે પ્રસંગ કરવો હોય, નાનો બર્થડે ઉજવવી છે, લગ્ન પ્રસંગ ઉજવવો છે, સગાઈ રાખવી છે, તો આવી શકો છો। એ બધી વ્યવસ્થા છે, બેઝિક બધી વ્યવસ્થા આપી દે છે। મોન્ટુભાઈ આપનો આભાર, ખૂબ ધન્યવાદ। વ્યુઅર્સ, આ જે વિડીયો છે, વિડીયોના માધ્યમથી બધાને શેર કરજો, જેથી જાણકારી સારી બધાને મળી જાય। અને આ જે આયોજન છે દર વર્ષે થાય છે। અમને જે આ વિડીયો પહેલી વાર નિહાળી રહ્યા છે, જગ્યા વિશે જાણકારી જેને પહેલી વાર મળી છે, તો આવતા વર્ષે બધાને મોસ્ટ વેલકમ છે। બધા આવજો અને દર્શન કરજો, લાભ લેજો। અને આ જગ્યા લોકેશન કયું છે બતાવો બધાને। આ લોકેશન નેશનલ હાઈવે 8, જે નવું નામ છે નેશનલ હાઈવે 48, રધવણ ચોકડી ને ગુરુ નાનક હોટલની પાસે। આનું એક્ઝેક્ટ લોકેશન ગુરુ નાનક હોટલની પાસે, નેશનલ હાઈવે 48 જે નામથી ઓળખાય છે। તમે વ્યુઅર જોઈ શકો છો રામાપીરનું જે આજે દિવસ છે નેજાનો, તો આ જે રધવાણન ચોકડી ખાતે મંદિર આવેલું છે, ત્યાં આગળ બધા જે નેજા લઈને ચાલે છે, પગપાળા જાય છે। આ ઉંઢેરાથી રધવાણન ચોકડીનો રોડ છે અલિન્દ્રાથી। તો અહીંયા તમે શું કરો છો? સેવા કરો છો? શું સેવા કરો છો? શું વાત કરો છો? ક્યાં છે સેવા? ઓહો, જો સેવામાં જોઈ શકો છો પૌવા સરસ બનાવ્યા છે, તપેલું ભરીને પૌવા બનાવવામાં આવેલા છે, અને બે તપેલા બનાવેલા છે। અને શું ચા ની સેવા છે। આ મંદિર ક્યાં જાય છે? બધા ક્યાં જાય છે? બધા રામાપીર રધવાણ ચોકડી જાય છે। રામાપીર રધવાણ ચોકડી જાય છે બધા। તો બોલો રામાપીરની જય, બોલો રામાપીરની જય।
તમે જોઈ શકો છો ફરી એક નેજા લઈને જઈ રહ્યા છે. તમે ક્યાં જઈ રહ્યા છો? ક્યાંથી આવ્યા તમે? ઊંઢેરાથી આવ્યા છો, બરાબર છે. શું નામ તમારું ભાઈ? હાર્દિક શર્મા. હાર્દિકભાઈ, તમે અત્યારે જે આ નેજા લઈને જાઓ છો પહેલી વાર કે કેટલી વાર લઈને ગયા તમે? આ ફર્સ્ટ ટાઈમ જાઓ છો? સરસ સરસ. બોલો રમા પીરની જય, રમા પીરની જય.
ગયા છે પાર્થભાઈ. પાર્થભાઈ, તમે અમને જણાવશો કે આ જે જગ્યા કઈ છે અને અહીંયા આગળ જે ઉત્સવ છે કયો ઉજવાઈ રહ્યો છે? તમે અત્યારે ઊભા છો એ રધવાણા ચોકડી છે, જે ખેડા પાસે આવેલું છે, અને શ્રી રામદેવ પીર મંદિર અહીંયા આવેલું છે. 27 સૂર્યોદય સમાજ સેવા મંડળ દ્વારા મંદિર અને વાડીની સ્થાપના કરવામાં આવી હતી, અને એના દ્વારા દર વર્ષે ભાદરવા સુદ પૂનમના દિવસે નેજોત્સવનું આયોજન થાય છે. આ પ્રસંગનો તમે અત્યારે લાભ લઈ રહ્યા છો. બરાબર. અને અહીંયા આગળ જે લોકો દૂર દૂરથી આવતા હોય છે, તો એમને મેં જોયું છે આ વિડીયોમાં લોકો આપ નિહાળી રહ્યા છો કે એમને જે ભોજન પ્રસાદી છે, રામદેવ બાબાની જે પ્રસાદી છે, એનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલા માણસોનું આયોજન તમે લગભગ કરો છો? ભગવાનની દયાથી છેલ્લા 2011ના વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે, અને ઓછામાં ઓછું 7 થી 8 હજાર લોકોનું દર વર્ષે ભોજનનું આયોજન થાય છે, અને ઘણા બધા દાતાઓ દ્વારા અનુદાન કરવામાં આવે છે, અને આ ભવ્ય આયોજનમાં ઘણા બધા સેવા કાર્યો માટે પણ આવે છે. ખૂબ ધન્યવાદ, આપણે સરસ જાણકારી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયોમાં હજુ તમે બન્યા રહો, તમને કંઈક જોવાનું મળવાનું છે. વિડીયો પૂરો નિહાળજો અને બધાને શેર કરજો અને કમેન્ટમાં લખજો. જય બાબા રામદેવ, જય બાબારી. જય બાબા રામદેવ પીર, જય બાબારી. જય બાબારી. રામાપીર જય રવિ બોલો. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. કાકા છે, તમે જોઈ શકો છો અત્યારે રામાપીરના મંદિરમાં મળ્યા છે. આપણને કંઈક વાત કહેવા માંગે. શું કહેવા માંગો કાકા? તમે શું કહો છો? બોલું. હા. મને બીજા મહિનામાં રામાપીર બાપાનું સપનું આવ્યું કે નેવોની અંદર પગથિયામાં 10 જણા ધજાઓ લઈને ઉભેલા, નેતાઓ લઈને. તે મેં કહ્યું જય રામાપીર કરીને હું પગે લાગ્યો ને બોલ્યો, પણ સવાર થઈ ગઈ તો ઉઠીને ઘડિયાળમાં જોયું તો 6 વાગ્યા હતા. તો સપનાની વાત મેં મારા છોકરાને 7 વાગે કરી. તો મારા છોકરાએ, એનું નામ મયુર, મયુરે સપનાનું સાકાર કર્યું કે પપ્પા પાઠ પુરાવું. કે એને તારીખ 20/3/2025 ત્રીજા મહિનામાં પાઠ પુરાયો ને 1 લાખ રૂપિયા ખર્ચ કર્યું. આ સપનું સાકાર કર્યું. બરાબર છે. તમે રામાપીરની શું ભક્તિ કરો છો અત્યારે? હા, તમે શું ભક્તિ કરો છો રામાપીરની? હું રામાપીરની કાયમ માટે પૂજા ભક્તિ કરું હોય. દર બીજે આવું છું. હા. તારીખ 21/1/2015 થી એક પણ બીજ મેં અહીં જવા નહીં દીધી. દર બીજે હાજર થઉં છું. એવું છે? અને પગે લાગુ છું. તમારું શું નામ કાકા? મારું નામ ચંદ્રસિંહ મદારસિંહ રાઠોડ રધવાણા છે. અને તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 1/6/1946. હા હા, એટલે ગણી 80 નાખો. વર્ષ પૂરા ચાલુ રનિંગ છે. તો તમે બીજ ચાલીને આવો છો અહીંયા આગળ? હા, અહીં બીજ ભરવા ચાલીને આવો હેડિંગ? હા, ટ્રેક્ટર માં આવ્યો તો હા. થોડું ખેડ્યો ને પછી ટ્રેક્ટર માં બેઠો. બમ્બઈ ટ્રેક્ટર આવ્યું. પણ આવવાનું ખરું? હા, આવ્યો.